નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે કરંટ અફેર વિશે ચર્ચા કરીશું. જે મિત્રો તમારે આવનાર રેવન્યુ તલાટી જે ડીવાયએસ છે, એએમસી છે, જે એક્ઝામોની અંદર બહુ ઉપયોગી થશે. આ મિત્રો કરંટ અફેર્સ આપણે જે એલઆરડીની અંદર પૂછાયેલો હતો વિવિધ રીતના કરંટ અફેર્સ લઈએ છીએ, જેથી કરીને તમને બહુ ઉપયોગી સાબિત થાય. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જોશો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું જરૂરથી કરજો. તો મિત્રો, આવા જ કરંટ અફેર્સના વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજના પ્રશ્નોનો. તો મિત્રો, તમે થંબનેલની અંદર જોઈ શકો છો કે પીએમ મોદી સૌથી વધુ કાર્યકાળ ધરાવતા બીજા પીએમ બન્યા છે. મિત્રો, આની આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. તેમજ માતા મીનમ દેવીએ ક્યાં મંદિર બંધાવ્યું હતું, તેમજ રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસ ક્યારે ઉજવાય છે. ત્યાર પછી ગ્લોબલ લીડર એપ્રુવલ ટોચમાં કયા નેતા રહ્યા, જે મિત્રો આપણે અંદર ડિટેલની અંદર ચર્ચા કરીશું. ચાલો મિત્રો, શરૂ કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે પ્રથમ પ્રશ્ન છે કે ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાએ તાજેતરમાં કઈ રેડિયો સેવા થકી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી વિદ્યાર્થી સાથે સંવાદ સાધ્યો હતો? તો તેનો જવાબ છે મિત્રો એમેચ્યોર રેડિયો, જેને બીજા શબ્દોમાં એમ રેડિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. શુભાંશુ શુક્લો મિત્રો XM-4 મિશન દ્વારા અવકાશની અંદર ગયા હતા, જે એકમાત્ર ભારતીય હતા. તેમજ બીજા 3 વ્યક્તિઓ પણ તેમની સાથે હતા, જે મિત્રો 18 દિવસ સુધી અવકાશની અંદર રહ્યા હતા. તો આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો જે બંધારણને લગતો છે કે કયા દિવસને રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ છે 22 જુલાઈ. 22 જુલાઈ 1947ના રોજ આપણો ધ્વજ સ્વીકારવામાં આવ્યો હતો, જે વર્તમાન સ્વરૂપમાં અપનાવાયો તે દિવસની યાદમાં આ 22 જુલાઈને ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ શકે છે, કારણ કે જે આ ગુજરાત સરકારના જે સીએમઓ જે પેજ છે તેની અંદર પણ બહુ ચર્ચામાં છે. તો માતા મિંગલદેવીએ પાલનપુરમાં કયા સ્થળે એક વાવ ખોદવાની શરૂઆત કરી? ખોદકામ દરમિયાન પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થતા ત્યાં મંદિર બાંધવાનો નિર્ણય કર્યો હતો? તો મિત્રો તેનો જવાબ છે પાતાળેશ્વર મહાદેવ મંદિર, પાલનપુર. એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ થતાં માતાજીએ એક વાવ ખોદવાનું શરૂ કર્યું. તે દરમિયાન એક શિવલિંગ મળ્યું, જ્યાં અત્યારે પાતાળેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે કૂવાની અંદર આવેલું. જે મિત્રો આ આઈએમપી પ્રશ્ન થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે ઉજવાય છે? તો તેનો જવાબ છે મિત્રો 20 જુલાઈ, જેની થીમ છે એવરી મૂવ કાઉન્ટ્સ. ત્યાર પછી મિત્રો આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જે પરીક્ષા માટે બહુ ઉપયોગી છે કે પીએમ મોદી સૌથી લાંબો કાર્યકાળ ધરાવનાર પીએમ તરીકે કેટલામાં પીએમ બન્યા છે? એટલે કે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા, જેમાં સૌથી પહેલા નંબરે આવે છે જવાહરલાલ નહેરુ, જ્યારે બીજા નંબરે છે આપણા વડાપ્રધાન ચાલુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમણે ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો છે, જેઓ સૌથી વધુ બીજા નંબરના પદ ઉપર હતા, જેમણે 4047 દિવસ સુધી પીએમ પદ પર રહ્યા હતા. જ્યારે અત્યારે મોદી 4078 દિવસ સાથે બીજા સૌથી વધુ સમય માટે રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે સૌથી વધુ દિવસો માટેના અત્યારે પણ જવાહરલાલ નહેરુ છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈએ કે હજુ સુધી સતત લાંબા સમય સુધી 16 વર્ષ અને 286 દિવસ સુધી વડાપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુનો છે. ત્યારબાદ સૌથી વધુ લાંબો કાર્યકાળ ધરાવતા દેશના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આ પહેલા રેકોર્ડ પીએમ વાજપેયીના નામે હતો, અટલ બિહારી વાજપેયીના નામે હતો, જેઓ બિન કોંગ્રેસી તરીકેનો સૌથી વધુનો સમય માટે રહેવાનો રેકોર્ડ હતો, જે નરેન્દ્ર મોદીએ અત્યારે આગળ થઈ ગયા છે. ત્યાર પછી પીએમ મોદી સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ જન્મેલા બિન હિન્દી રાજ્યના લાંબા સમય સુધી હોદ્દા પર રહેનારા પહેલા વડાપ્રધાન છે. એટલે કે બિન હિન્દી ભાષી રાજ્યમાંથી આવે છે. પીએમ મોદી ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષામાંથી આવે છે. ત્યાર પછીનો મિત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય મેંગ્રોવ
આંતરરાષ્ટ્રીય ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ ક્યારે ઉજવાય? તો તેનો જવાબ છે 26 જુલાઈ. જે મિત્રો ભારત સરકાર દ્વારા મિસ્ટી યોજના હેઠળ ગુજરાતમાં 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. સૌથી પહેલા આવે યુ પશ્ચિમ બંગાળ આવે છે, જે સૌથી વધુ મેંગ્રોવ ધરાવે છે. કચ્છ જિલ્લો 7,799 ચોરસ કિમી સાથે મેંગ્રોવ કવર સાથે અગ્રેસર છે. એટલે ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ કચ્છ જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે જામનગર. જે મિત્રો ખાસ યાદ રાખ. ત્યાર પછીનો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચ પર કયા નેતા રહ્યા? કે ગ્લોબલ લીડર એટલે કે વૈશ્વિક સ્તર પર એક રેટિંગ લેવામાં આવે છે, જેની અંદર સૌથી વધુ નરેન્દ્ર મોદી રેટિંગ કરાવે છે. 75 લોકોએ મોદીને વિશ્વના સૌથી સ્વીકાર્ય નેતા ગણાવે છે. બીજા સ્થાને દક્ષિણ કોરિયાના લીજે મ્યુંગ છે. ત્યારબાદ ત્રીજા સ્થાને ઝેવિયર મિલે જે અર્જેન્ટિનાના છે અને ડોનાલ્ડ ટ્રમ્પ 8મા સ્થાને રહ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં પીએમ મોદીએ કયા મંદિરોમાં મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલને પ્રથમની જયંતિ પ્રસંગે યોજાયેલ આદિ તિરુપથિરઈ ઉત્સવના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું? જે મંદિર ક્યાં આવેલું છે? તો તે મંદિર છે ગંગૈકોંડ ચોલપુરમ, જે તમિલનાડુમાં આવેલું છે. આ મિત્રો પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ત્યારબાદ મિત્રો એક આ બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, કયા ઓપરેશન અંતર્ગત શ્રીનગરના છેવાડે પહલગાંવ હુમલાના માસ્ટરમાઇન્ડ હાશિમ મુસા ઉર્ફે સુલેમાન શાહી લશ્કરે તોયબાના 3 આતંકીઓને ઠાર માર્યા? તો તે કયા ઓપરેશન અંતર્ગત? ઓપરેશન મહાદેવ. મિત્રો આ ઓપરેશન મહાદેવ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે યાદ રાખવા જેવું છે. આ બહુ આઈએમપી છે, જે પૂછાઈ શકે છે. ઓપરેશન મહાદેવ કે શાના માટેનું હતું? જે મિત્રો આ ઓપરેશન મહાદેવ સેના, પોલીસ, સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં સેનાએ સ્વદેશી ડ્રોન અને રડારનો ઉપયોગ કર્યો હતો. સ્વદેશી મહાદેવની અંદર ઓપરેશન મહાદેવ. ત્યાર પછીનો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કયા ભારતીયએ ફીડે વર્લ્ડ કપ જીત્યો છે? તો મિત્રો તેનો જવાબ છે દિવ્યા દેશમુખ. દિવ્યા એક જ દિવસમાં વર્લ્ડ ચેમ્પિયન અને ગ્રાન્ડ માસ્ટર બંને બની. ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર બની કે દિવ્યા 88મી ગ્રાન્ડ માસ્ટર છે. તે ફીડે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ફીડે વિમેન્સ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. દિવ્યાએ ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. કોનેરુ હમ્પી પણ એક ભારતીય જ ખેલાડી હતા. બંને વચ્ચે મુકાબલો થયો હતો. ત્યાર પછીનો મિત્રો આઈએમપી પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ ટાઈગર ડે ક્યારે ઉજવાય છે? તો તેનો જવાબ છે મિત્રો 29 જુલાઈ. જેની ઉજવણીની શરૂઆત 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટમાં વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો આ હતું આજનું આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. મિત્રો કોમેન્ટ પર જરૂરથી જણાવજો કે તમને કરંટ અફેર્સ કેવું લાગ્યું. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.